તો હા રહ્યું આપણું કેમ્પ ને સામાન બધું એવું ને એવું અંદર પડ્યું છે. અને રાતે ઓડોમોક્સ લગાવીને જોયા હતા, મચ્છર તો બહુ હતું. સાયકલ બહારની તરફ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોઈડા આવડે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. અને આજે આપણે જે પંજાબમાં છે, ત્રીજો દિવસ છે પંજાબમાં. અને આપણે જે એરિયા છે અહીંયાથી અમૃતસર બાજુ, અને અમૃતસર જે એરિયા છે. તો ચલો હવે વહેલા તો ઉઠી ગયા છે એને કમ્પ્લીટ, રાતે સૂઈ ગયા હતા. મચ્છર તો બહુ હતા, તમે પાછલા વ્લોગમાં જોયો છે. મચ્છર તો બહુ હતા, પણ અંદર પણ મચ્છર એટલા બધા ભરાઈ ગયા હતા. પછી બધું બહાર કાઢ્યા હતા એને તો એ છે. તો ચલો હવે આપણે જે આપણું રોજનું કામ છે, ડેલીનું કામ છે એ કરીએ. ચલો સાયકલ પર બધું સામાન એડજસ્ટ કરીએ, ગોઠવીએ હે ને. તો ચલો સાયકલ પર હવે આ બધું જેટલું સામાન છે એટલું બધું ગોઠવીએ. ઠંડી સવારમાં જબરદસ્ત. આ જોઈ લો તમે, આ પૂરું પાણી પાણી હે ને, દેખ લો. તમને અંદર જોવા તો પાણી પૂરું ભાઈ ગીલું થઈ જાય છે ને, લીલું લીલું થઈ જાય છે, પૂરું ગીલું થઈ જાય છે. અંદર પાણી નથી આવતું, પણ ભેજના કારણે આવી જાય છે.
જે આ વસ્તુ છે આ આગળની તરફ આવશે એક સ્લીપિંગ બેગ ના ચટાય તમે હર વિડીયોમાં તો જોતા જ હશે ને. તો આગળની બાજુ અહીંયા લગાવીશું આપણે હવે. પછી આપણે મતલબ પ્લાસ્ટિક કમ્પ્લીટ કરીએ. પહેલાં આને લગાવી લઈએ. તો ભાઈ ખરાબ તો બહુ થઈ ગયું છે. ખરાબ બહુ થઈ જાય, ખરાબ થઈ જાય. પાણી પણ છાંટે છે, છાંટવાનો લાગે છે કે સાયકલને ધોઈ દો. ઠંડ લાગે, ઠંડ. આમાં કમ વાર લાગે જો તમને બતાવો ને. અહીં જોઈ લો ખાલી અહીંયા હાથ નાખીને ઠેઠ અહીંથી આ કપડનું છે ને અહીંથી આખું કરીને અહીં ગાંઠ મારવું પડે ને ઠેઠ એ આની અંદર ગાંઠ મારવું પડે ને આની અંદર અહીંયાથી આમ છરકાય ને અહીં ગાંઠ મારવું પડે. અહીં બાંધવાનું હતું તો વાંધો નહીં આવતું, અહીં હોય તો વાંધો નહીં આવે. બાંધવાનું છે નીચે બાંધે એટલે આંગળી અંદર નાખીને ખેંચીને બાંધવી પડે ને. અંદર ભલે ગીલો હોય પણ ઉપરથી સાફ કરવું જરૂરી છે ને, કેમ કે બીજું સામાન પણ અંદર હોય એટલે ઉપરથી સાફ કરી દેવું. કોઈ દિવસ સુકાવવું પડશે ને બધું, કેમ કે ખરાબ થઈ જશે ગીલું ગીલું. क्या पिएगा ना? बोल दे. હા ભાઈ છે ને બહુ કામ આવે છે ને. કાચબો છે, મચ્છર લીધે છે આ બહુ કામ આવે. રાખવું પડે ભાઈ, આખી રાતની અંદર નહીં આવે પછી ઊંઘ હરામ થઈ જાય, હરામ. એટલે ભાઈ આપણે તો વિચાર લીધું કે નહીં એ તો રાખવું પડે, અગરબત્તી રાખવું પડે.
તો હવે આપણી સાયકલ ઓકે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણી સાયકલ ઓકે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જસ્ટ આપણે આગળની તરફ સાયકલ કાઢી અને એક કટિંગ ચા પીશું અને ચા સાથે જે નમકીન હશે તો એક નમકીન અને ચા પીને પછી આપણે પાછા લગાતાર આગળની તરફ નીકળીશું. આજનો સફર આજનો સોલો ટ્રાવેલિંગ કેવો રહેશે તો ખબર નહીં, હવે આગળ નીકળીએ તો ખબર પડે ને તમે પણ બન્યા રહેજો વિડીયોમાં, જોતા રહેજો વિડીયો. ઓકે અને હા મિત્રો, અત્યાર સુધી લાઈક ના કરી તો એક લાઈક થઈ જાય ને કમેન્ટમાં જરૂરથી લખજો હે ને કે કેવો રહ્યો આજનો વિડીયો, આજનો વ્લોગ, સોરી નવલો વ્લોગ હે ને. તો ચલો હવે આ સાયકલને આપણે બહારની તરફ કાઢીએ. હવે તમને ફરીથી પાછો જગ્યા બતાવી દઉં હે ને. આ રહી આપણી સાયકલ ને કંઈ આવું હતું તો આપણું કેમ્પ અહીંયા જ જગ્યા લાગી ગયું હતું ને. તો અત્યારે ચાય આવી ગઈ છે ને, અહીં જોઈ લો ભાઈ હે ને, પંખો ચાલુ કેવડું. રાતે ઠંડીમાં હાલત ખરાબ થઈ ગઈ હતી બોલો. તો ચલો ચાય આવી ગઈ છે ને. સવારમાં આપણે પાવર બેક અહીંયા મૂકી દીધું કે સવારમાં પાવર બેક મૂક્યું લો. હા કેટલું થયું જો આ જોઈ લો, ખાલી આટલું થયું સવારમાં. ને અહીં જે સિક્યુરિટી છે એ આખી રાત ભોગ કરે ને રાતે ઊંઘી જાઉં. ચલો લગાવી દીધું છે. હવે આપણે ચા પીએ. તો આપણે જે ડેલીનો સવારનો જે રૂટીન નાસ્તો હોય ને, નાસ્તો એટલે કે બતાવો. અચ્છા આ સેવ હે ને, આ સેવ છે ને આ ચા છે, બસ આટલું જ વસ્તુ. ચા પીને સેવ નમકીન ખાઈને ચલાવવાનું છે 12 વાગ્યા સુધી, સમજી શકો ને, 12 વાગ્યા સુધી. ચલો વચ્ચે ઉભા રહે તો કંઈક ચા પીશું એ જ, બાકી જમવાનું નહીં. સવારમાં આટલું કરીને પછી જે જમવાનું હોય એ બપોરે જમવાનું 1 વાગે હે ને, એ રીતનું છે. તો બસ આટલું ચા અને નમકીન ખાઈને પછી પાછા નીકળે આગળની તરફ. આવી ગયા છે હવે પાછા આપણે સાયકલ પર ને હાઈવે. હવે આગળથી ગામની અંદર રસ્તો જાય છે, કેમ કે મેં રાતે 1 કિલોમીટર સુધી ચાલીને ગયો હતો મચ્છરનું ઓડોમોક્સ લેવા માટે ને ઓડોમોક્સ લેવા માટે 1 વાગ્યા સુધી ચાલીને ગયો હતો ને હવે આગળથી ટર્ન આવશે રાઈટ તરફ હે ને, કેમ કે હાઈવે જ છે. ઓકે સીધું જશો તો તમે સિટીમાં જશો. અને ભાઈ આ મશીન જોઈ લો, મશીન ઘઉં કાપવા આવા મશીન હોય બહુ બધા હોય, કેમ કે એના ખેતર જ એટલા મોટા હોય તો પછી જરૂર છે જ હે ને. તો હવે આપણે સવારનો મોસમ મસ્ત મજાનો છે અને વિડીયોમાં બન્યા રહેજો. આગળનો સફર મસ્ત સરસ એવો થવાનો છે ને તમને હું બતાવીશ, કેમ કે હમણાં બતાવવા જેવું એટલું બધું ખાસ નથી હે ને. ખાસ એટલે તમને જોવાની તો મજા આવશે. ચલો સોલો ટ્રાવેલિંગ બાય સાયકલ હે ને. આપણો તિરંગો લહેરે છે મસ્ત મજાનો. ચલો હવે રેગ્યુલર સાયકલ ચલાવીએ. તો અરે મોગા 10 કિલોમીટર, જલંધર 84 કિલોમીટર અને જે આપણે જવાનું છે અમૃતસર હે ને. અમૃતસર 120 કિલોમીટર છે. રસ્તો સરસ એવો મજાનો છે અને જો તો અત્યારે 4 લાઇન નથી, સિંગલ રસ્તો છે ને, એક જ રસ્તો છે. જે એક રસ્તા પર એક તરફ જવાનું અને એક તરફ આવવાનું, એ રસ્તો પાછો આવી ગયો છે. બીજો રસ્તો હતો એ બહુ ફરાઈને લઈ જાય ને. આ રસ્તો એકદમ રસ્તો આ જ છે અમૃતસર જવા માટે, પણ જો 4 લેનથી ચાલુ હોય તમારે તો લોંગ લેવું પડે. બાઇક કારવાળાને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ આપણને થોડી પ્રોબ્લેમ. કંઈ વાંધો નહીં, સિંગલ પટ્ટી રસ્તો છે. હવે આપણે સ્ટોપ કરીશું ડાયરેક્ટ 1 વાગે હે ને. 11 તો વાગી ગયા છે. લગાતાર સાયકલ બહુ ચલાવી છે. સ્ટોપ આપણે 1 વાગે કરીશું. તો અત્યારે અહીંયા હોટલ છે ને હોટલ ભાઈ મળી ગઈ છે ને ભૂખ બહુ જોરદાર લાગી છે ને. આપણા ફોનની અંદર ચાર્જિંગ પણ 40% જ છે. પાવર બેંક પણ ગયા, પાવર બેંકમાં બી 2% જ છે. તો ચાર્જિંગ પહેલાં મૂકી દે. હોટલ મળી ગઈ છે. હજુ સુધી હોટલ નથી દેખાઈ ને હાલત હવે ખરાબ થઈ ગઈ છે ને, કેમ કે ઉપરના 1 વાગી ગયા છે.
ભૂખ ભાઈ બહુ જોરદાર લાગી છે ને, બહુ જોરદાર એટલે બહુ જોરદાર લાગી છે ભૂખ. અને બીજું એ કે રસ્તામાં હજુ સુધી કંઈ એટલે કંઈ નથી, અને રસ્તામાં કંઈ નથી. હોટલ પણ એક બતાવે છે, ધાબા વગેરે તો નથી આવતા, રેસ્ટોરન્ટ આવે છે હે ને હેવી. ત્યાં તો આપણે જતા નથી. એકદમ જોરદાર એ ભૂખ લાગી છે. અને બીજું કે પાણી પણ પૂરું થઈ ગયું છે ને, પાણી પણ ખલાસ. કંઈ યાર ધાબા આવીએ તો સારું છે. મેપની અંદર તો 21 કિલોમીટર બતાવતું હતું, હવે હશે કંઈ મારે ખ્યાલથી 15 કિલોમીટર તો હશે. સાયકલ ચલાવીએ લગાતાર, અને હવે ભૂખ તો લાગી છે જબરજસ્ત. અને પૂરો પગ થતો રહે છે ને, પગની હાલત પગ પૂરો વાઇબ્રેશન મારે છે. અને આમ શરીર પણ એમ થતો રહે પછી ને ભૂખના કારણે. પાછળ એક હોટલ હતી, ત્યાં આપણે જમવાનું તો જમી લીધું હતું. તમે જોયું હશે પાછળ ભૂખ એટલી લાગી હતી ને તો પછી આપણે વિડીયો નહોતો બનાવ્યો હે ને. અને બાજુમાં લંગર પણ ચાલતું હતું, પણ પબ્લિક બહુ હતી એટલે આપણે ત્યાં નહોતા ગયા. અને ત્યાં માયક હતું એટલે જે એમને લેંગ્વેજમાં વાગે હે ને, તો એ ટાઈપનું ચાલુ હતું એટલે આપણે વિડીયો નહોતા બનાવ્યા. હવે ત્યાંથી નીકળી ગયા છે. હવે ટાઈમ થયો છે 4 વાગ્યા છે, અને હવે આપણે સાયકલ લગાતાર ચલાવવાની છે, કેમ કે 6 વાગે આપણે સ્ટોપ કરીશું. થઈ ગયો છે 4 લાઈન હે ને. પાછળ રસ્તો એટલો બધો ખરાબ હતો, કેમ કે ત્યાં બ્રિજનું કામ ચાલે છે. એટલો બધો રસ્તો ખરાબ હતો ને, બહુ ખરાબ રસ્તો હતો. અત્યારે આવી ગયું છે હાઈવે, 4 લાઈન આવી ગયું છે ને. ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યાને 22 મિનિટ થઈ ગઈ છે. અને હજુ રોકાવાનું કંઈ આપણે મળ્યું તો ખરું. પાછળ બહુ બધી હોટલો ગઈ છે, તો મારા ખ્યાલથી આગળ પણ હોટલ હશે, કેમ કે રસ્તો છે 4 લેન અને આ ટ્રકો વધારે ચાલે છે ને, તો આગળ તો હોટલ હશે. તો બસ હવે થોડુંક સુધી ચાલીએ અને રોકાવાનું કરીએ કંઈક સારી એવી જગ્યાએ હે ને. તો હવે આપણે ડાયરેક્ટ જ્યાં રોકાઈશું ત્યાં જ મળીશું, કેમ કે રસ્તો એકદમ હાઈવે છે. તો આપણે લગાતાર સાયકલ ચલાવી લઈશું હે ને. પછી આપણે જે રોકાવાનું થશે કઈ જગ્યા પર એ ખબર નહીં, તો ડાયરેક્ટ આપણે હવે ત્યાં જ મળીએ. તો ફાઇનલી આપણે રોકાઈ ગયા છે. જે હોટલ મળી છે એ ભાઈ છે ફૌજી કા ધાબા હે ને. ફૌજી કા ધાબા છે જે હોટલ એટલે ધાબો છે ને, હોટલ નહીં. તો આ રહી કે ફૌજી કા ધાબા કરીને અહીંયા છે ફૌજી કા ધાબા. ને આપણે અહીંયા કંઈ રોકાવાનું છે હે ને. એટલે આજે રોકાવાનું તો થઈ ગયું છે. આપણી સાયકલ આ પડી છે, સામાન તો ઉતારી લીધું છે. બસ આપણે અહીંયા રોકાઈ ગયા છે. સરસ એવું મજાનું રોકાવાનું મળી ગયું છે. ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરી આવતીકાલે એક ન્યૂ વ્લોગ સાથે મળીશું પાછા. તો આજે કંઈ નસીબ બહુ મસ્ત છે, ફૌજી કા ધાબા. તો ફૌજી કા ધાબા મળી ગયા, મતલબ રહેવાનું મળી ગયું સરસ એવું મજાનું હે ને. તો આપણે વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. ફરી આવતીકાલે મળીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જ્વાર, જય આદિવાસી.